हाय फ्रेंड्स, वेलकम टू हेनी सिंपल किचन। आज आप बनावशु समोसा। चलो जो 1 कप मैदो एम 3 टेबल स्पून डालडा घी नाख्यु है। मैं तमे तेल पर नाखी सको। हाफ टेबल स्पून अजमो नाख्यो है। एने बराबर मस्त नाखी देवानुं। हाफ टेबल स्पून मीठू। हवे मैदाने अने घीने बराबर मसरी लेवानुं, जेथी बंने बराबर मिक्स थई जाए। समोसा में अजमानो फ्लेवर खूब ज सारो लागे छे, એટલે मैं थोड़ो अजमो वधारे नाखुं छुं। એટલા માટે मैं फरीथी एमां 1/4 टेबल स्पून अजमो नाख्यो छे। तमने अजमो ना गमे तो एने स्कीप करी सको। हवे थोड़ुं थोड़ुं पाणी नाखीने आपणे मैदाने बराबर मसरी लेवानुं। पाणी एकी साथे न नाखो। समोसानो लोट थोड़ो कड़क होय छे, जेने गूंथवामां टाइम पण लागे छे ने ते थोड़ुं मुश्किल पण होय छे। एमां वधारे पाणी न नाखो, जेथी समोसा क्रंची ना थशे। थोड़ुं थोड़ुं ज पाणी नाखो। आ स्टाइलथी तमे समोसा बनावशो तो तमारा समोसा क्रिस्पी बनशे, बिल्कुल मार्केट स्टाइल। मने आटलो लोट गूंथता 1/4 कप पाणी लाग्यो छे। हवे एने आपणे एक स्वच्छ कपड़ाथी ढांकीने 15 मिनिट माटे रहेवा दईशुं। पेन गरम थई गयुं छे, एमां 3 टेबल स्पून ऑइल नाख्युं छे। ऑइल गरम थाय एटले एमां आपणे हींग नाखीशुं। ऑइल गरम थई गयुं छे, एमां मैं हाफ टेबल स्पून हींग नाखी छे। 1 टेबल स्पून जीरुं नाख्युं छे। आदु लसणनो पेस्ट 1 टेबल स्पून। ત્રણ થી 4 મેં મરચાં લીધા છે, એને કટ કરી લીધા, તે નાખ્યા અને કડી પત્તા નાખ્યા। હવે આદુ લસણના પેસ્ટને બરાબર શેકી લેવાનું। થર્ડ ફોર્થ વાટકી મેં વટાણા લીધા છે, મેં ફ્રોઝન મટર લીધા છે, જેને શેકતા વાર નથી લાગતી, જલ્દી શેકાઈ જાય છે। તમે લીલા વટાણા પણ લઈ શકો। એમાં મેં વરિયાળી નાખી છે, સોફ પાવડર, આપણા વટાણા બરાબર શેકાઈ ગયા છે। મેં 5 બટાકા લીધા છે, એને બરાબર બોઇલ કરીને એને કટ કરી નાખી દીધા છે। વટાણા અને બટાકાને બરાબર મિક્સ કરી લેવાનું। હવે એમાં આપણે મસાલો નાખીશું। 1 ટેબલ સ્પૂન આમચૂર પાવડર, હાફ ટેબલ સ્પૂન ધાણા જીરું, હાફ ટેબલ સ્પૂન મરચાંની ભૂકી, 1 ટેબલ સ્પૂન કસ્તુરી મેથી, એને બરાબર મસરીને નાખી દેવાનું।
હાફ ટેબલ સ્પૂન મીઠું નાખ્યું છે. મિક્સ કરી લેવાનું. વન ટેબલ સ્પૂન ગરમ મસાલો, હાફ ટેબલ સ્પૂન શેકેલું જીરું પાવડર, જીરા પાવડર. હવે એને બરાબર મિક્સ કરી લેવાનું. સમોસામાં હળદર ના નાખે માર્કેટમાં, એટલા માટે મેં પણ નથી નાખ્યું. તમને અગર હળદર નાખવું હોય તો તમે નાખી શકો. આપણા બટાકા રેડી છે. હવે આપણે 15 મિનિટ થઈ ગઈ છે એટલે લોટને ફરીથી મસળી લેવાનું અને એના આપણે લોવા બનાવી લઈએ એક સરખા. મેં બધા લોવા બનાવી લીધા છે. હવે એને આપણે વણીશું. લોવાને લંબગોળ તરી વણી લેવાનું. વણાઈ ગયું છે. વચ્ચેથી કટ આપી 2 ભાગ કરી પાણી લગાવી એને બરાબર પેક કરી લેવાનું બંને ધારને, જેથી તળે ત્યારે સમોસા ખુલી ન જાય. એમાં સ્ટફિંગ ભરી લઈશું આપણે. વધારે સ્ટફિંગ નહીં ભરવાનું. વધારે સ્ટફિંગ ભરવાથી સમોસાનો સ્વાદ દબાઈ જાય છે અને ટેસ્ટમાં સારા નથી લાગતા. પાણી લગાવી એને પેક કરી દેવાનું. સમોસાને બરાબર પેક કરવાના જેથી ખુલી ન જાય. બીજા સમોસા એને બી જોઈ લો કેવી રીતે કરે. ને કોર્નરથી બરાબર દબાવીને એને પેક કરી દેવાનું. પછી એમાં સ્ટફિંગ ભરી લેવાનું અને પાણી લગાવીને એને બરાબર પેક કરી દેવાનું ફરતીથી. આપણા સમોસા તૈયાર છે. હવે એને આપણે તળી લઈશું. મેં ઓઇલ ગરમ કરવા મૂકી દીધું હતું. આપણું ઓઇલ ગરમ થઈ ગયું છે. ગેસનો ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાનું જેથી સમોસા ક્રિસ્પી થાય. ધીરે ધીરે સમોસા અંદર મૂકી દેવાના. મેં 5 સમોસા એકવારમાં મૂક્યા છે. તમારા જેટલા બી પેનમાં આવતા હોય તેટલા સમોસા મૂકી શકો. અને ધીરે ધીરે પલટાવીને શેકી લેવાનું. ગેસનો ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાનું જેથી સમોસા બળી ના જાય. હવે આપણા સમોસા તળાઈ ગયા છે. મને આટલા સમોસા થતાં 7 મિનિટ લાગી છે ધીમા તાપે. જો આપણા સમોસા તૈયાર છે. એને તમે કોઈ પણ ચટણી વડે ખાઈ શકો. એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. જો આ કેવા ક્રિસ્પી સમોસા બન્યા છે. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. ગુડ બાય એન્ડ ટેક કેર.